પ્રેઝ ધ લોર્ડ. તો આજનો મેસેજ છે હી ઇઝ કમિંગ એન્ડ રિવોર્ડ. તો આપણે વાંચીશું લુકની સુવાર્તા 12મો અધ્યાય 35મી કલમથી. તમારી કમરો બાંધેલી તથા તમારા દીવા સળગતા રાખો, અને જે માણસો પોતાનો ધણી લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાટ જુએ છે કે તે આવીને ઠોકે કે તત્કાળ તેઓ તેને સારું દ્વાર ઉગાડે, તેઓના જેવા તમે થાવ. જે દાસોનો ધણી આવીને જાગતા જોશે તેઓને ધન્ય છે. હું તમને ખચિત કહું છું કે તે પોતાની કમર બાંધીને તેઓને જમવા બેસાડશે અને આવીને તેઓની સેવા કરશે. જો તે બીજે પહોરે આવે કે ત્રીજે પહોરે આવે અને તેઓને એમ કરતા જુએ તો તે દાસોને ધન્ય છે. પણ આટલું સમજો કે ઘરધણી જાણતો હોત કે કઈ ઘડીએ ચોર આવશે તો તે જાગતો રહીને પોતાના ઘરમાં ખાતર પડવા ન દેત. તમે પણ તૈયાર રહો, કેમ કે તમારા ધારવામાં નહીં હોય તેવી ઘડીએ માણસનો દીકરો આવશે. પિત્તરે પૂછ્યું કે પ્રભુ, તું આ દ્રષ્ટાંત અમને કે સર્વને કહે છે? પ્રભુએ કહ્યું કે જેને તેનો ધણી પોતાના ઘરનાઓને યોગ્ય સમયે અન્ન આપવા સારું પોતાના ઘર પર ઠરાવશે, એવો વિશ્વાસ તથા સાણો કારભારી કોણ છે? જે દાસને તેનો ધણી આવીને એમ કરતો જોશે તેને ધન્ય છે. હું તમને સાચું કહું છું કે તે પોતાના સર્વ માલ મિલકત પર તેને કારભારી ઠરાવશે. પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો ધણી આવતા વાર લગાડે છે, અને દાસોને તથા દાસીઓને મારવા માંડશે અને ખાવા પીવા તથા છાટકો થવા માંડશે, અને તો જે દાડે તે વાટ જોતો નથી તે જ ઘડીએ તે જાણતો નથી તે જ ઘડીએ તે દાસનો ધણી આવશે ને તેને કાપી નાખશે અને તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે. જે દાસ પોતાના ધણીની ઈચ્છા જાણ્યા છતાં પોતે સિદ્ધ થયો નહીં હોય અને તેની ઈચ્છા પ્રમાણે વર્ત્યો નહીં હોય તો તે ઘણો માર ખાશે. જે કોઈને ઘણું આપેલું છે તેની પાસેથી ઘણું માંગવામાં આવશે, અને જેને ઘણું સોંપેલું છે તેની પાસેથી વધારે માંગવામાં આવશે. તો અહીંયા આગળ આપણને કહેવામાં આવે છે કે ઘરનો ધણી જ્યારે આવવાનો છે ત્યારે એ ચાહે છે કે આપણે એક ફેથફુલ વિશ્વાસુ ચાકરના જેવા હોઈએ, અને જ્યારે એ આવે ત્યારે આપણને એવું ના થાય કે જેમ ચોર આવે છે ઘરમાં એવું આપણને થાય નહીં. કારણ કે જ્યારે એવું આપણા જીવનમાં થશે ત્યારે આપણને અવિશ્વાસીઓના જેવા ગણવામાં આવશે. એટલે આ જે ચેપ્ટર આ જે અધ્યાય આપણે વાંચ્યો તે અધ્યાય ખરી રીતે બિલીવર્સ લોકો માટે છે. ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર જે લોકોએ કર્યો છે એમની માટે છે. તો બે પ્રકારના લોકો છે. એક પ્રકારના લોકો એ છે કે જે ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે અને ઈસુ ખ્રિસ્તના માર્ગમાં આગળ વધે છે અને સ્પિરિચ્યુઅલી વધે છે અને ઈસુ ખ્રિસ્તના કામો કરે છે કે જે કામો આપણને સોંપવામાં આવ્યા છે. ઈસુ ખ્રિસ્તના હાથ પગ છે આપણે, અને આપણા દરેક વ્યક્તિના જીવનમાં દરેક વ્યક્તિને જુદું જુદું કામ સોંપવામાં આવ્યું છે, અને દરેક વ્યક્તિ સુવાર્તા પ્રચાર પોતાના કામોથી પોતાનું જીવન જે રીતે જીવે છે એનાથી એ કરી શકે છે. સુવાર્તા પ્રગટ કરી શકે છે. મોડેથી બોલ્યા વગર, શબ્દ બોલ્યા વગર પણ સુવાર્તા પ્રગટ થઈ શકે છે કે જે જીવન ખ્રિસ્તી લોકો જીવે છે તે જીવન પણ બીજા લોકો જે દેવને ઓળખતા નથી તેમને માટે અજવાળારૂપ એ જીવન છે. એટલે ઘણા બધા લોકોને ઘણું બધું જુદું જુદું કામ સોંપવામાં આવેલું છે, અને એ કામથી એ લોકો સુવાર્તા પ્રગટ કરે છે અને દેવના રાજ્યને વધારે છે. તો બીજા પ્રકારના જે બિલીવર છે તે એ છે કે જેમણે ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે ખરો,
પણ એ લોકો ઈસુ ખ્રિસ્તના સ્વીકાર કર્યા પછી કશું જ કરતા નથી. દેવના રાજ્યને આગળ વધારવા માટે કે કશું જ કરતા નથી. અને પોતાને આગળ વધારવા માટે પણ, પોતાના જીવનની ઉન્નતિ માટે પણ એ લોકો કોઈ જ કાર્ય કરતા નથી. તે લોકો વચનમાં રહેતા નથી, વચન વાંચતા નથી અને ઈશ્વરના માર્ગોમાં ચાલતા નથી. પણ એ લોકો પોતાને કહે છે કે એમણે ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે અને ઈસુ ખ્રિસ્તને એ લોકો ઓળખે છે. તો જ્યારે એવું બને છે ત્યારે આ સ્ટોરીમાં બતાવવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો તમે એવા હશો, એવા ચાકર હશો કે જે તમને જે કામ સોંપવામાં આવ્યું છે તે કરતા નથી પણ એનું ઊંધું કરી રહ્યા છો, તો ત્યારે એવું થશે કે તમને અનબિલીવર જેવા ગણવામાં આવશે અને એ માર્ગ નાશનો માર્ગ છે. એટલા માટે બહુ જ અગત્યનું છે કે આપણે એ દેવે જે કામો આપણને અસાઇન કર્યા છે, દેવના રાજ્યને ફર્ધર કરવાનું છે, દેવના રાજ્યને વધારવાનું છે, એ જે કામ આપણને સોંપવામાં આવ્યું છે તે આપણે કર્યા કરીએ. એ આપણું જીવન જીવીને કરીએ. આપણે આપણા જીવન દ્વારા જે સુવાર્તા પ્રગટ કરીએ છીએ બીજા લોકોના, આપણા વર્તનથી, આપણે જે કંઈ કરીએ છીએ, ઉઠતા બેસતા આપણું જે કંઈ છે તે બધી બાબતોથી આપણે દેવનો મહિમા પ્રગટ કરીએ અને બીજા લોકોના અંધારમય જીવનમાં એ લોકોના અજવાળું આપણે પ્રગટાઈએ. તો અહીંયા એ આપણને શીખવાડવામાં આવે છે. અને જો આપણે સુવાર્તા પ્રચાર કરીએ તો જો આપણે દેવનું અજવાળું પ્રગટ કરીએ બીજાઓની આગળ જીવન જીવીને અને પોતાના વર્તનોથી, પોતાની વાણીથી ને દરેક બાબતો જે આપણે કરીએ છીએ જીવનમાં, એ બધાથી જ્યારે આપણે સુવાર્તા પ્રચાર કરીએ તો એ જ આપણું કામ છે અને એ જ આપણને અસાઇન કરવામાં આવ્યું છે. એટલે પાઉલ પ્રેરિત પણ કહે છે કે જો હું સુવાર્તા પ્રચાર કરું તો સારું છે, પણ જો ના કરું તો એ કામ તો મને અસાઇન કરવામાં આવ્યું છે. એટલે જો અસાઇન કરેલું કામ હોય અને આપણે ના કરીએ અને દેવ આપણને અનબિલીવર જેવા ગણશે. એટલે ઘણું ઇમ્પોર્ટન્ટ બાબત છે કે આપણે એ માર્ગમાં ચાલ્યા કરીએ અને આગળ વધ્યા કરીએ. અહીંયા આગળ એક કલાકની વાત કરવામાં આવે છે કે જ્યારે ઈસુ ખ્રિસ્તનું આગમન થાય છે. દેવ ઈસુ ખ્રિસ્તને મોકલે છે. તો ખ્રિસ્તનું આગમન જ્યારે થાય છે જીવનમાં, ત્યારે ઈસુ ખ્રિસ્ત તે વ્યક્તિને આશીર્વાદિત કરે છે અને ઘણા પ્રકારભરી ઠરાવે છે. કારણ કે જે કંઈ આપણે સ્પિરિચ્યુઅલી ગેઇન કર્યું છે, જે કંઈ આપણે મહેનત કરી છે ઈશ્વરમાં આગળ વધવા માટે, એ જે કંઈ આપણે વધીએ છીએ એ બધાનો આપણને રિવોર્ડ આપે છે. જ્યારે એ આપણા જીવનમાં પાછા આવે છે, ઈસુ ખ્રિસ્ત જ્યારે આપણા જીવનમાં પાછા આવે છે ત્યારે એ આપણને રિવોર્ડ મળે છે અને એ કલાકે આપણે આશીર્વાદિત થઈએ છીએ અને આપણને કન્ડેમ કરવામાં આવતા નથી અને આપણે નાશના ભાગીદારી બનતા નથી, પણ આપણને ઈસુ ખ્રિસ્ત રિવોર્ડ આપે છે. તો આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં સ્પિરિચ્યુઅલ ગ્રોથ અને સ્પિરિચ્યુઅલ ઉન્નતિ જુદી રીતે આવતી હોય છે. બધાનો એક સરખો ગ્રોથ હોતો નથી, બધા એકસાથે આગળ વધી જતા નથી. તો એટલા માટે એ જરૂરનું છે કે દરેક વ્યક્તિના જીવનમાં એ જે ઘરનો ધણી આવે છે પાછો, તે કલાક ફાધર યહોવા બાપ તે અસાઇન કરે છે, એ નિયુક્ત કરે છે. અને એ નિયુક્ત કરેલા ટાઈમે જ્યારે ઈસુ ખ્રિસ્ત આપણા જીવનમાં આવે છે ત્યારે ઈસુ ખ્રિસ્ત રિવોર્ડ લઈને આવે છે. તો દરેક વ્યક્તિનો ગ્રોથ જુદો છે અને એટલા માટે દરેક વ્યક્તિનું જુદી રીતેનો રિવોર્ડ એમને મળે છે અને જુદા ટાઈમે એમને એ રિવોર્ડ મળે છે. તો એક બીજી કલમ છે કે જે ઈસુ ખ્રિસ્ત અને પિત્તર વચ્ચેની વાત છે કે જ્યારે પિત્તર યોહાન વિશે પૂછે છે કે આનું શું થશે, ત્યારે ઈસુ ખ્રિસ્ત એને એવું કહે છે કે મારા આવતા સુધી જો એ રહે તો એમાં તારે શું છે, તું મને મારી પાછળ ચાલ.
એટલે ઈસુ ખ્રિસ્ત કહે છે દરેકે દરેક વ્યક્તિને કે તમારે બીજા લોકોને જોવાના નથી, કે બીજા લોકોની ઉન્નતિ, કે બીજા લોકોનો સ્પિરિચ્યુઅલ વોક, કે બીજા લોકોની રિલેશનશિપ ઈસુ ખ્રિસ્ત સાથે શું છે એની સાથે તમારે કોઈ લેવા દેવા નથી. પણ તમારી રિલેશનશિપ ઈસુ ખ્રિસ્ત સાથે શું છે, તમારે ઈસુ ખ્રિસ્તને ફોલો કરવાના છે. અને તમારો જે સ્પિરિચ્યુઅલ વોક છે એ કમ્પ્લીટલી બીજા લોકો કરતાં જુદો છે. અને એ ગ્રોથમાં તમારે આગળ વધવાનું છે, એમાં તમારે ઉન્નતિ પામવાનું છે. અને એક દિવસ એવો આવે છે કે જ્યારે ઈસુ ખ્રિસ્ત પાછા તમારા જીવનમાં આવે છે, અને એ દરેકે દરેક વ્યક્તિનો દિવસ અને કલાક જુદો હોય છે. ને ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે કે આપણે એને ફોલો કરીએ અને આપણે એના રાજ્યને વધારવા માટે મહેનત કરીએ. ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતા અને જ્યારે મરણમાંથી ઉઠે છે ત્યારે એ શિષ્યોને છેલ્લે કહીને જાય છે કે તમે આખી દુનિયામાં સુવાર્તા પ્રગટ કરો. ઈસુ ખ્રિસ્તની આજ્ઞા છે કે દરેક આખી પૃથ્વી પર સુવાર્તા પ્રગટ કરવાની છે અને દરેકે દરેક વ્યક્તિને સુવાર્તા મળવી જોઈએ. એ જ આપણું કામ છે. તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર નવા નવા બાળકો જન્મ્યા જ કરે છે. એવરી ડે દરરોજ નવા બાળકો જન્મે છે. અને દરરોજ આપણે જાણીએ છીએ અને જોઈએ છીએ કે દરેક જનરેશન આવે છે અને દરેક જનરેશન જાય છે. તો એક જનરેશનને સુવાર્તા પ્રચાર કરો અને પછી બીજી જનરેશન આવે છે કે જે કમ્પ્લીટલી દેવને ઓળખતી હોતી નથી, ઈસુ ખ્રિસ્તને ઓળખતી હોતી નથી, અને એમને સુવાર્તાની જરૂર હોય છે. તો આપણું કામ ક્યારે પૂરું થઈ રહેવાનું છે? જો દર જનરેશન નવી જનરેશન આવ્યા જ કરે છે તો આપણું કામ ક્યારે પૂરું થઈ જવાનું છે? તો આપણે કોઈ દિવસ એવું ના વિચારીએ કે હવે દુનિયા બહુ ડાર્ક થઈ રહી છે, બધું ખરાબ થઈ રહ્યું છે, એટલા માટે હવે આપણો ટાઈમ આવી ગયો છે અને આપણે હવે આકાશમાં ખેંચાઈ જઈએ. ઈસુ ખ્રિસ્ત પોતે પણ જ્યારે પ્રાર્થના કરે છે આપણી માટે, બિલીવર્સ માટે, ત્યારે એ પ્રાર્થનામાં ઈસુ ખ્રિસ્ત એવું કહે છે ફાધરને કે હું એવી પ્રાર્થના નથી કરતો કે તું આ લોકોને પૃથ્વી પરથી, દુનિયામાંથી લઈ લે, પણ હું એવી પ્રાર્થના કરું છું કે તું એમને પાપથી બચાય. અને આ સુવાર્તા જે પ્રગટ કરવાની છે દરેકે દરેક વ્યક્તિને, તે બધા લોકો જે નથી પામ્યા સુવાર્તા, એ લોકો બધા નાશમાં જશે. એવું આપણે ના વિચારવું જોઈએ. પણ આપણું મિશન છે અહીંયા પૃથ્વી પર કે આપણે સુવાર્તા પ્રચાર કરીએ અને કર્યા જ કરીએ. અને જે આગમન આપણે વિચારીએ છીએ કે એ થશે, તે તો જ્યારે પૃથ્વીનો સમય સંપૂર્ણ થશે ત્યારે એ ફાઇનલ દિવસ આવશે. ત્યાં સુધી દરેકે દરેક વ્યક્તિએ સુવાર્તા પ્રચાર કરવાની છે અને દરેકે દરેક વ્યક્તિએ દેવનું રાજ્ય વધારવાનું છે. એટલે આપણે એવી રાહ જોઈને ના બેસીએ અને એવું ના વિચારીએ કે આપણે હમણાં અહીંયાથી જવાનું જ છે અને આપણા જીવનના નિર્ણયો આપણે એ પ્રમાણે ના કરીએ. પણ દેવના રાજ્યને વધારવા માટે હંમેશા મહેનત કર્યા કરીએ, કારણ કે એની માટે આપણને બોલાવવામાં આવ્યા છે, એની માટે આપણને તેડવામાં આવ્યા છે. અને યાદ રાખીએ કે ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે જ્યારે દુનિયામાં લડાઈઓ અને અફવાઓ અને ઘણું બધું ખરાબ જ્યારે બધું થવા માંડે, વોર ને રૂમર્સ ઓફ વોર, અને જે બધું જ બાઇબલમાં લખેલું છે કે જ્યારે એ બધું થાય ત્યારે તમે જુઓ કે સમય પાસે છે, પણ એ અંત નથી. હજુ અંત નથી, એ તો શરૂઆત છે, દુઃખોની શરૂઆત છે. એટલે જેમ દુનિયા ડાર્ક થતી જાય એમને એમ વધારે ને વધારે લાઇટ ને શાઇન થવાનું છે. અને એ અંત હજુ નથી, પણ દેવનો નિયુક્ત કરેલો ટાઈમ છે, જે 7,000 વર્ષ પૂરા થયા પછીનો. ત્યારે એ ટાઈમ આવશે કે જ્યારે દેવ પૃથ્વી પરનું જે કામ છે એને પૂરું કરશે, અને તે ઘડીએ અંત છે. પણ ત્યાં સુધી અંત નથી, અને આપણે આપણું કામ કર્યા કરવાનું છે અને દેવમાં આગળ વધ્યા કરવાનું છે અને સુવાર્તા પ્રચાર કર્યા કરવાની છે. તો આ બાબતોથી આપણે નિરાશ ના થઈએ, પણ જે ગ્લોરિયસ ડે, જે અમેઝિંગ, પાવરફુલ અને જે
જે મહિમાવંત દિવસ છે, જે આપણે સર્વ રાહ જોઈ રહ્યા છે કે આપણને એ દિવસ જોવા મળે અને આપણી જનરેશનમાં આપણને જોવા મળે. તો એ સાચી વાત છે કે દરેકે દરેક જનરેશન, દરેકે દરેક વ્યક્તિ એ ગ્લોરિયસ દિવસ જુએ છે, પણ એ સ્પિરિચ્યુઅલ ગ્લોરિયસ દિવસ છે. અને એ સ્પિરિચ્યુઅલ લાઈફમાં આપણે એને મહેસૂસ કરી શકીએ છીએ જ્યારે આપણે આગળ વધીએ છીએ અને આપણે ગ્રો થઈએ છીએ ઈસુ ખ્રિસ્તમાં, આગળ વધીએ છીએ અને ગ્રો થઈએ છીએ. અને ગોડ ધ ફાધર, દેવ બાપ જુએ છે કે આપણે ગ્રો થઈ રહ્યા છે અને ગોડ ધ ફાધર આપણને અપ્રૂવ કરે છે. જે બાઇબલમાં લખેલી કલમો છે કે ગોડ ધ ફાધર ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં મોકલશે. અને એ દિવસ આપણે આખી દુનિયાની માટે એક જ દિવસ છે એવું માનીએ છીએ, પણ દરેકે દરેક વ્યક્તિ માટે એ જુદો દિવસ છે. અને એ ગ્લોરી અને એ મહિમા આપણે અહીંયા પૃથ્વી પર પણ ભોગવીએ છીએ અને સ્વર્ગમાં પણ હંમેશાની માટે ભોગવીશું. સ્વર્ગમાં પણ એ કન્ટિન્યુઅસ થશે અને ઘણો વધશે, પણ આપણે પૃથ્વી પર પણ એ રિવોર્ડ મેળવીએ છીએ જ્યારે ઈસુ ખ્રિસ્ત એ કલાકે આપણા જીવનમાં પાછા આવે છે અને આપણને સર્વના પર કારભારી ઠરાવે છે. અને જ્યારે સ્પિરિચ્યુઅલ બ્લેસિંગ્સ આપણા જીવનમાં છે, એ સ્પિરિચ્યુઅલ બ્લેસિંગ્સ આપણા જીવનમાં ફિઝિકલી પણ દેખાય છે. અને દુનિયા અને બધા લોકો પણ જોઈ શકે છે કે જે સ્પિરિચ્યુઅલ લાઈફમાં જે હિડન વસ્તુઓ હોય છે, જે અદૃશ્ય વસ્તુઓ હોય છે જીવનમાં, એ વ્યક્તિના જીવનમાં જ્યારે એ કલાક આવે છે, જ્યારે ઈસુ ખ્રિસ્ત પાછા આવીને એને આશીર્વાદ આપે છે, ત્યારે એ આશીર્વાદ નરી આંખે દ્રશ્યમાં બધા લોકો જોઈ શકે છે. એટલે આપણે નિરાશ ના થઈએ, પણ આપણે દેવના વચનમાં આગળ વધતા જઈએ અને જે પણ કામ આપણને સોંપવામાં આવ્યું છે એ કામ આપણે કર્યા જ કરીએ અને દેવને મહિમા આપીએ અને આગળ વધીએ. તો થેન્ક યુ ફોર લિસનિંગ ટુ ધીસ મેસેજ અને થેન્ક યુ હોલી સ્પિરિટ ફોર હેલ્પિંગ મી શેર ધીસ મેસેજ.